માં હોંભળ ન ભવના ભરુહા મિલ્યા તારા પારે તું અમારો સપનો સાકાર કરજે માં. આ કાલ્યો તૈન દારોથી પડી રહીશું અને મજૂરીમાં છોકરોને કીએ છીએ ને એટલે કાઠું પડે છે છોકરોને તો. એટલે ઉઠો વહેલા ઉઠો, આ બધું કોમ કરવાનું છે. પણ ના, શેલ આવ્યા છે ત્યાં તો ફરવાના આવ્યો ને ડોહા તમે કોમ કરો ને અમે શેલ કરીએ. પોક્યા છી પેલા એના દોસ્તારના જોડી ઉઠાડીને આવ્યો તો હજુ ઉઠ્યો નહીં. ચેવડી તેવો ઉઠાડવાનો કહેવાનું હું અને હમણાં જો કોઈક દોસ્તાર આવી જાય ને તો હમણાં તરત તૈયાર થઈને ઉપર છી બજારમાં આ દુકાન ને પેલી દુકાન ફરશી ને પછી ચોક પાછું ક્યાં દોસ્તાર ક્યાં ઓમ જવું છો તો પાછા એમ ઉપડી જાય. કોઈ બાપાનું કોમ પડી છે ખેતરમાં એને એ હાથ ના ખાતો. સેલમાં જ એકલા પૈસા વાપરવા તૈયાર થઈ જાય. બાપા લાવા રૂપિયા આમાં ચા પૂરું આવું બધું કોમ કરું તો રૂપિયા આવે ન કર રૂપિયા ચોહી આવે રોજ. કંટાળી ગયો છું હું તો આ છોકરોથી. અને એક બાજુ આ ઠંડી ઠંડી કરીને ભાઈ ઘરમાં નીકળવાનું જ કરતા નહીં મયથી બહાર. અમારી ઉંમર કેટલી થઈ 60-65 વર્ષ થવાયો. અમને ઠંડી નહીં ખાઈ જતી હોય રે. આ હોભર તો હતો પણ બોલશે નહીં પાછો મયથી. એટલે ડેડ પીટ દે ના હોપડે ભાઈ પડે પડે મેણો થઈ જાય છે. એમ તો હમણાં ફરવા મોકલો તો હમણાં 4 વાગે ઊભો થઈ જાય. આ કોમ પડ્યું છે હજુ કોમ પૂરું કરવાનું નહીં થતું એને. ઉઠ્યો છે કે નહીં ઉઠ્યો જોવા દે ને મને. અલે ડેડ ફૂટ્યો તો શું કેવું મારે. હા ઉઠાડીને જવું તો હજુ. અને આ જોજે આ મારી આબનું નાહાયણ કરીને આ ઓઢવાની ચાદર ઓઢી થાવ કહો ને હું ઉઠ્યું છું ઊંઘમાં. આ રાતે 12 વાગ્યા સુધી જાગતો પડે છે ને અત્યારે આ પડે રહેશે 10 વાગ્યા સુધી. અને દોઢ ફૂટ્યા એ દોઢ ફૂટ્યા અરે હું મારે આબરું નહીં કર્યા. તું કઈ ચાદર લીધી સા? અરે યાર તને તો કોઈ શરમ સકે નહીં. આ કેટલા વાગ્યા જોજે તું ઘડિયાળમાં તો જો. હા પેલા ખેતરમાં ખાતર ને બાતર નાખવાનો હશે તું તો આવડી ઊંઘે તો પણ મારે ચાલ પાલી રહીએ હું. તને પૈસા વાપરવાના કે ફટ દઈને આલો એમાં તો ઉભા નહીં રહેતા. ફટ દઈને પૈસા લઈને હેડવા માંડો છો. પૂછવાય ઉભા નહીં રહેતા. બોલ કર્યા કે જજો ઊંઘવા દો. અરે ઊભી થા સોની મોની ઊંઘી દેવાની. ચો ઉધી ઊંઘવાનું. આ હું લઈને ઊંઘ્યો છે. આ મારા આબુ હવા ત્યાં કોઈક મહેમાન પર આવતા હું ચાદર લીધી હતી ને. ચાદર લઈ આવતા હોય તો ચાદર લઈને ઊંઘું. હા ભાઈ ના અલ્લાહ લઈને ઊંઘું છે. તને શરમ આવે છે કોઈ? ચાદર લઈને ઊંઘું ચાદર લઈને ઊંઘું તે રાતે હું કા 12 વાગ્યા સુધી બેહી રહ્યું છું ખબર નહીં પડતી. બારી જે દોસ્તારો હાલી જાય છે કોઈ હે દાણાની પથ્થર ફાડ નાખી. પથ્થર પશુ પારા પેલા ખેતરમાં તૈયારી કરજે. એટલે મોટું ધોઈ નાખ ફટે ને હેડ આવશું જો. હાલ જ આવી જલ્દી હું જઉં છું આગળ પેલું ટોકન ને તૈયાર કરું હું એટલી કરી. ચા નાસ્તો બનાવ્યો? બધું તૈયાર જ છે. હા આવશું જો. માં ઘેર છે તે. સારું આવજો. એક તો રાતે પાર્ટી કરીને આવતું પેલા બધા પીવડાવી દીધા રાય. અને હવાના પોળમાં આનું વાપરવાનું કેવું બોલું છે શીખે. આવો તો બાપ હતો છે. હવાના પોળમાં કેવું કીધું દાણાની પથ્થર રગડી નાખી તો હું બોલ્યો શું થયું? જે દાણા તાર પથ્થર રગડવાની ફરીને રિવર્સ કરજે. હું બોલ્યો કોક બોલ્યો તું હાલી પાર્ટીઓ કરું છું કોક. એ તો રાતે પાર્ટી કરતી મરચુરી એમને એવું ખાધું હતું. પેલો કલાકાર આવ્યો હતો ને તો લગ્નમાં જતા તે લગ્નમાં જવા બધું મળે ને હોય કે આ લગ્ન ઉભું રહ્યું છે એનું શું કરવાનું? આવું શું થોડી વાર તો ઊંઘવા દે. રાતે પણ ઘેર પૂછવાય ઉભો રહ્યું છે તારી માં નહીં પણ તારા તો મારા હોય. મારું તો પેલી કરવું પડે કે કોમ જે કરવાનું હોય. માં હોય તો સારું થતું તો મને જો માથા હાથ ફેરીને હાલા ગળા ઊંઘાડવા. એ તો એ નહીં તે તારી માન બાપ બધું આ છે ઉભી થા સોની મની હેડ. પણ આવું શું ફરી જા આખી રાતની પાલટીઓ કરે છે ને બેહી જાય છે ઊંઘવા. ગોદડામાં પહેરતા જ ને કરવાનું ઉઠતું નહીં. વાજુ આખો ને વાજુ
એક તો ઠંડી વાસણ ભાવ પાર્ટીઓ તારે હાલી પાર્ટીઓ કરીશું મારા પાસે ખબર લેવી તારી હમણાં નહીં ઠંડી વાસણ હોય કોક હા અને 10 વાગે અમે તો ખાતર નાખવાનું તો ખેતરમાં ખાતર કઈ બસ હું જ ન જાય મજૂર ઓહો કરતો. ઓહો તાને હાના લીએ પછી રૂપિયા વાપરવા તો જોવો શું જો લે અરે નાકમ રૂ ભરાઈને મારું જો હા જો ને આ ઉંદેરો નાકમાં રૂ ખેંચી જઈ હું આને આ ઊંઘમાં આવવાને ખબર પડે કશી હજુ પડી રહ્યા છે જો આ દવા સોટીને અમે આવી ગયા જો ને ચેવો પડ્યા પાડાને પઠે એમ શિકાર સળક જતો રહ્યો લાગતું નહીં તો આ જે વજન લાગ્યો જે પડાઈને આવ્યો એ હાય હાય શિકાર આ જીવન હોય તો જાણ જોવું તાણા ખાટલો નહીં બીજું કોઈ ધંધા જ નહીં જો ના કોથરા બોથરા ને અચર ગાલ્યું મેણિયો બેણિયો હજુ ઘેર લઈ ગયો નહીં શું કરવાનું આને ઓને મળશે ને તો અહીંના રવાના હાઈ રહ્યા અહીંના ખાડો કરીને ગાલવા પડશે ઓને શું કરવાનું એ હું પેલી હોડની પછી હું કરી રહ્યો ઊભું રાખ ભાઈ કોણ હલે હું શું હજુ પોણી વાર મારે વારવાની ઓ પાણી તો તારો ભા પાવર જતો રહ્યો અલ્યા હજુ તો 3 વાગે ઊંઘવા દો કે યાર અલ્યા તઈ નહીં આમ જો આ દાડો કેટલો આવ્યો છે આ દાડો કેટલો આવ્યો માથા ચા સુરજ માથા આવ્યો સૂરજ માથા ચંદ્ર માથા આવ્યો આ બપોરના 12 વાગવા આવ્યા કોઈ શરમ આવે છે કોઈ આ નાકોમાં ઉંદેરા રૂ ખેંચી જશે કોણ ચક્રીબા ઓવા બોલો બોલો હું હતું કયો આ પાડન પઠેમ પડી રહ્યા નાકમાં ઉંદેરા રૂ ખેંચી જ્યાં શરમ આવે કોઈ પાડાની પઠેમ નતો પડી રહ્યો યાર ભેંસની પઠેમ પડી રહ્યો તો હું તો અલ્યા ભેંસની પઠેમ વાત હું આ જોઈ રહ્યા ચાંદની બૂમો પાડું છું પણ યાર મારા કજુ 3 વાગે લાઈટ આવે તો પોણી આવે એટલે હું તો હોઈ રહ્યો આ ખેતરમાં દવા સોતીને ઘેર આવ્યો હું હજુ પડી રહ્યા પાડન પઠેમ આ બધું ખરું બલું લઈ જવાનું નહીં ઘેર લઈ જવાનું ને યાર કેટલા વાગ્યા હે 12 વાગ્યા કાલ મારે ટ્રેક્ટર આવા વચ્ચેથી હટાઈ લો યાર ના ચાલે યાર યાર 12 વાગે હું અત્યારે તો હટાવા જાઉં બધું એ ગમે તે કરો ચાર મજૂર કરો પણ હટાઈ લે વચ્ચેથી હા હેડો હું મજૂર કરું અત્યારે 12 વાગે તો મજૂર હું એક કોમ તમે નવરા હો હું તો નવરો નહીં થાચીને આવ્યો છું આ જો ને 500 રૂપિયા મજૂરી આલું તમને પહોંચો તમે 1000 આલો તોય માર નહીં કરવું એ તમે કરો આ રાત દાડો પડી રહ્યો પાડન પછી એમ ખબર પડે શરમ આવી જો શરમ 12 વાગે ખબર ના પડી યાર ચકરીબા કયો ઓય ખબર ના પડી એવું તો ફોન રાખવું પડે પણ અમે શું ચકરીબા ખબર હા આખો દાવ થાક પાકે હોય એટલે મારે તો ઘેર તો જતો જ નહીં પૂછો એમ હું ઘેર જાઉં અમે જાણે જોયા તા રાત દાડો શેતર એ કોમ કરતા તો સારું લાગે આ તો ખાટલો ને બસ જાણે જોઈએ તાર હેડો હું આ તમારા દૂરનું હું હટાવી દઉં બરાબર હા હું મજૂર કરી આવું જો આવી તો અત્યારે હા તો ફટોફટ એ કરો એ હારે હા? હા અને પાછળ જો આઈ જોવું જો ખાટલા પડે તો તમારું આઈ બનશે એ હારે હેડો હા એ હા હા કંટાળી જાઉં મારી સામે કંટાળી જાઉં આ તડકો જ જો ચાલી શકે છે આ ઠંડી મોં ચાલ્યું મારે તો તારે હોય આ તો છોકરો ને કલાકનો એટલે કીધું હે ને માંગા કે ના મારે નહીં આપવું મારા જો આ છોકરા મોટા કરો આ કઈ આવજે થોડ ચેકો કરાવું મને કંટાળી ગયો હું તો તાને આ હગી થતી તો મને ઠંડી ના આવે તાને ઠંડી હગી થતી નહીં પાડી તાને હું તો હગી થાય કોઈ થી ને થવાની નહીં મોટ લાગી જાય ઠંડી તો તાને કાઠું તો મારું જો જબલું પડે આપણે હું કરું તો પૈસે કોમ અહીં હા હે 500 પણ તો શેતર નહીં આવી હો તાને અરે ચા ગોદો ઓઢી પડી જાઉં હો અને મને કંઈ શેતરમાં ધકેલવું હશે તાને મારી હા હે અમે ઠંડી ના વાય બાકી તમે ઠંડી ના વાય અહીંયા અમારે ઉંમર થયો ઠંડી ના વાય શું વાય પણ મારે હગરી નહીં થતી તે ઠંડી ના વાય દરેકને ઠંડી તો વાય કંટાળી જવું લોહી પીચ્યું છે મને કે શેતર લઈ આવે 500 પણ શેતર લઈ આવ્યું તાને વળી કંટાળી ગયો પહેલાંથી કંટાળી ગયો શું કરશે કરવું પડશે મારે ચાલે એવું જ નહીં ઠંડી વાય કે ગમે તે વાય આમ તો કરવું પડશે ને કંટાળી ગયો હું ગોવિંદભાઈ હા શું કરો છો એટલે તમને નહીં દેખાતું હું કરું છું પણ આ દવા નહીં છોટો છો
આ રૈલામાં દવા નેદોમન ને બેદોમન બધું ભરી જાય ને રહેલો ભરી જાય એ નેદોમન ના છોટાય આ ઉધેવની છોટો એમ કયો અરે ઉઠેવની ઉધે આ ડાયરો ખાઈ જાય મારી વાત સાંભળો પેલા ભાઈ દવા હું લાવ્યો છું એને મેડિકલ વાળાએ કીધું ભાઈ દવા હારીએ બરોબર છે તમે ત્યાં છોટો રૈલાને કોઈ તકલીફ નહીં થાય એવું કીધું છે હા, હા. અને ઠંડી તો જોવા પડ્યા જ ને આ ઠંડીની તો વાત નહીં થાય આપણે વાતો બી અત્યારે કરી બંધ કરી દીધું હું શું કહું છું જો. ઠંડી તો એવી પેલસભાઈ પડે છે ને આ મારા દવા છોટમાં આવું હતું ને વરખે વરખે ઊભો થઈને આવ્યો તો છું છોકરા ને હે આ છોકરા હું છોકરા આ યાર જમાનામાં છોકરા કશું ના કરે કશું કરી શકતા નહીં છોકરા શું કરે આ આપણો તો વેઠીએ પણ આ જાનવર હે ને વેઠીએ ઠંડી આ યાર, હે? બેઠી એક જાનવર અને આ જે આ કદાચ આપણે આ રોડ ઉપર બોર્ડ ઉપર બધા પડ્યો હોય છે હા. રોડ કોમ વાળો એ હાના હતો છે છોકરો નાગો પૂંગો ફરતો હોય હેલ્યો તમે મોનો સાચી. તમારે વણ કોઈ થતું નહીં પણ એ કાયમ નો બધો ટેવાઈ ગયેલો કેવાય ગયેલો ટેવાઈ ગયેલો વાહ. ઠંડી એટલે વાત જુદી ઠંડીની અને ઊન ઠંડી પર છે ને ઘઉં આ રહેલો જબરજસ્ત આપણને થશે ગોદન તો રવાય છે કોઈ નહીં રવાતું તો રવાય લગી રહ્યા નહીં ને આ બસ છોટો તારે અને પારાના પાડી તો કોડું મેલી છે હા એટલે પાર્યો આ બધો પીધો છે ને આ કોડું મેલી છે કીધું પણ લાઈટ ભાઈ, ગઈ હતી? આટલું થોડું બાકી રહ્યું ને લાઈટ ગઈ હતી ને હા. એટલે કીધું આટલું સોટી કાઢું ને પછી પાણી વાળ હા દઉં. પૈ ગયો ઓવા. હા તાર છોટો હું જાઉં જવું હે? ઓવા જીવું તાને હા તો હું આટલું પતાવી દઉં હા પટાઈ જાઓ હા હા ઓહો ચમ ફાસ્ટ ફાસ્ટ હેડ્યા છો હું થોડી ઉતારવામાં છું આ તે મારા પેલું આવડું 1.50 માં છોકરું જોયું તું તમે પેલું આવડું હોય ઓહો હું ચોકન તું જોયું તાર ભાર્યું જોઈ હો ઓમ ખેતર બાજુ ડોલતું ડોલતું જતું તું ચમ તે ઈમ છેતર બાજુ મારા અલ્યા. ખેતરમાં બોલાયું હે ને હું કહું હા તમારો છોકરો વ્યસન કર્યો ના કેમ ડોલો ખાતો તો આમ ડોલો ખાતો ખાતો જતો હતો મેં બે ટોકા પાડ્યા મારે હોભ્યું જ નહીં એ એની ના યાર જોડે એવું તો હજુ સુધી વાપર્યું નહીં મેં તમને ખબર ભાઈ અરે યાર મેં ખેતરમાં બોલાયું છે પેલો કાલો કાઢીને નાખ્યો છે તે ફોલવાનો છે અહીંયા યાર મને એવું લાગ્યું કે મારું જો વ્યસન વ્યસન કરતો આમ આમ દૂરતો દૂરતો કેવું જાય તે હું ઉઠારીને અને સીધો ખેતરમાં જ પોક્યો છું એવું એમ? એટલે કે હું આવું છું તમે પોકો તાણ આજે એ ભાઈ ખેતરમાં જ જો ખેતરમાં જ હો ખરેખર જોયું તો સાચું કહો છો અહીંયા હાચું યાર અરે યાર આ દોઢ ફૂટન તો મારે શું કરવાનું અમે બાપો હારો મારા બાપો આમ મને તો હું જા દે બાપા આમ તો કહી દે પેલા લાલભાઈ મને ખેતરમાં હાથે ઊંઘાડે ઊંઘી જા દે બાપા મને તો ભગવાનને કુંભકર્ણ નો અવતાર આવ્યો ને તો સારું હતું ઊંઘ જ કર ભગવાન તો ખેતરમાં જ મજા આવે અરે આ તો ઓય ઊંધું થઈને પડી રહ્યું છે અરે આ છોકરાને તો કેવું ને મારા અરે તો મજૂરી બોલાવે તો તું આ ખેતરમાં આવ્યો ને ઓય ચોકન આવીને પડ્યો છું લાભ લઈને બીજાના ખેતરમાં આવીને ઓય ઊભો થા કે ઊંઘવા દો કે પેલા અરે હું ઊંઘવાનું કુંભકરણ ની ભાષા ચાલી હતી આટલી બધી યાર ઊભો થા આમાં લાલભાઈ તો મજૂરી આવ્યો છો આ મજૂરી કરું છું તું શું કરું છું આ મજૂરી આવ્યો છે આ લાલભાઈ મને કઈ જતા કે પેલી ગાયો ના આવ પેલું પડ્યું પરાન તે ગાયો ખાઈ જાય તે ના આવે તો તું આવું જે હાચવજે એટલે અરે લોકો વસ્તી છે એ મને વાતો કરે છે આબડું નો હેન કઈ નાખ્યો મન તો તી કાચર વસ્તુ રાખો કા પણ હું જોણ એમ દારૂ પીતો દારૂ ચાલુ કર્યો હતી ને પીવાનો હવે મને દારૂ પીવો ઊભા નહીં જે તાર બધા હું કે છે જા હું તો આ ગામમાં વાતો જે મને ક્યારે તમારા છોકરાને શું ધારો છોકરાને શું ધારો હું છોકરાને શું ધારો જોયા અરે એ ઊભો થા ઊભા નહીં દેતા કેટલી વખત કહું લ્યા આ ખેતરમાં રહેવાનું છે કોઈ પણ તારે વાહ કરશા ઘંટો સુધી આવી ઊંઘો મારે બધી કેટલી લોકો વાતો કરશે તને ખબર જ નહીં પડતી હે વાહ કરશા ડોલા હું છું અરે મારો રે અરે યાર લોકો વાતો જ કરે છે મને આ થાજે હું ખેતરમાં બોલાવ્યો છે તારો પેલા જન્મનો દુશ્મન મારી વાત છે બધા તમારા છોકરો ઊંઘાર હવા શું કહેવાનું કયો અરે પણ આવું હોય યાર ખેતરમાં હું એકલો તો મજૂરી તને કરી તને ખબર નહીં પડતી આજ આખો દાડા બાપુ ધો પડે તાર ગોમ નીકળાતું ખબર નહીં પછી હા, પૂછીએ
એ તો સુધરશે હવે કેટલા વખત કહેવાનું યાર પણ મારા લોકોને મારે તો વાપરવાનું નહીં હોય આવતો. મારે તો ઘેરે રહું નહીં, હું ઘર છોડીને જતો રહ્યો. છે એટલી તો ખબર પડી જાય કે એની માં નહીં ઘરમાં કશે ને ઠંડી ઉડાડો ઠંડી હો બાપને હો મારા માટે વાઈ બે છો તે મને તાર કને ઓલે શું લે તાર કને વાપરવાનું છે પાછળ મારા વાપરવાનું છે બધું છોકરા બાપ હમું ના થવાય તો બાપને ખબર નહીં પડતી ઓલે મારા. એ તો પણ તારા માટે કહે કોમ કરાવવું પડે બાપને ચોની બચારો કરાવવું ઉંમર થઈ હવે અને આવા નવા જો ઊંધી રાખે તો મન પછી તમારે કોઈ નહીં કરવું પડે ગોળો છો એ ખર્ચા નહીં આવું બધા કાલ બહેરું આવશે આવું આવું કશો તે આવ્યો અત્યારે આવ્યો આવી તારે થઈ પડશે. અહીંયા તને ઊંઘાને કોણ હાલે લે આખો દાડો ઊંઘ બહેરા તું સચ રાખી લે ઓહો ના હમણાં તમારે ને જો કોમ કરાવ તો મને મારવા નહીં આડે આડે આમાં. પણ મારવાનું જો આવાજ મારા તને તું તારી રીતે કોમ કરતો હોય તો કોઈ નેનો મારા માટે વાયું છે આ બધું તે મને જે થાય મન પાવ વસ્તા કરો. એના મોટો બહુ ના બોલાય તું નેનો આ તો જો મને અમાર છો તો દવા પી મર જઈએ. દવા પીન મરી જાય દવા પીન મરી જાય ભાઈ આવી ધમકીઓ આલવાની ને બાપને બીવડાવવાનો મને ટીપાણ રાખો થોડો ટીપાણ તું રાખો બાપ કેટલું કોમ કરે છે એવી તો ખબર નહીં પડતી હોય જરા તને હું છે ચંપા? સમજાવો એટલે યાર કોમ મૂકવો ખેતરમાં મારા કોમ પડી રહ્યું છે તાર ભાઈ લાલભાના ખાટલામાં આવીને ઊંઘી રહ્યો છે ના ઊંઘાય. જોને પે કૂતરાને ધોકો મારતા એમ ફરી વાર થોડું દેવાનું વિચારો ચોક વાગી અરે જતો. પણ એ તારે નહીં જોવાનું તો હું પાછો અમનો બોલા અરે આ તો તારે. બોલું જ ન તો ના બોલું. હાલો વાત પતી જાય હવે તો નહીં ઊંઘે હેડો. અરે નહીં હું ઊંઘ મારે તો યાર ઘેર નહીં રહું, મારે તમે તો બધા રહું. અરે સોન નહીં જવું પકડો લે ઘેર. નહીં રહું મારે. ના જે કરવું છે મારા મમ્મી હોય તો કેટલું સારું. ઉભા રહો. અરે સોન થઈ જાઓ પેલા સંભા સોન થો એકને ને કાંઈ તો છોકરા ના દે કરાય યાર. અરે પણ કરવાનું હું તાને મારા ખેતરમાં બધું એમને પડી રહ્યું છે પણ મારી વાત સાંભળો. આ હજુ એની ઉંમર ના કહેવાય બરોબર. તમે આવા છોકરા ઘણા ઠંડી તો જોવો પેલા ઈ યાર. પેલી ભેંસને ફરી વાર આવી, ફરી વાર હતા. બાઈ વર થયો હું આમ નેનો કહેવાય રે પહોંચવાનો જ છું. તમે હાઈટ વાર નથી આ આવો. તમારા જેવા કોકને મારા સંબંધ કરાવવા હોય તો તમારે જેવાની જરૂર પડશે તો વાતો આવડી આવશે મારા પાહણવાની મારી વાત સાંભળો. એને સમજાવવા પણ પ્રેમથી સમજાવવા. હા. તમે આ રીતના દેશો ને નહીં ને અવરા હાથનું અડી ગયું ને તો કોક પણ હા ના થોડી કરશે, બુદ્ધિ આપી તો જવા કેમ કાલ કેવું? ઉઠીને બહેરું આવશે આવું આવું કહી ચોમી આવશે મરી જાઉં તો હારું. ફોડાનું દે, ફોડાનું હોય ને એના મગજમાં દે, અને મરી જાઉં. હમણાં બોડાનું દ્વારા ગાળે કરતો હમણાં હાલ જ. દેવાનો વિચાર ને કરે, જો ઈ ઠેર લઈને જઈ દ્યો. ઓભા પેલા મારી વાત પૂરી. તું છોકરો હે એનો બાપ નહીં થઈ ગયો તું. તારે આ તો કતી હું ઊંઘ્યો હોય તો ઊંઘવાય નહીં દે, જો હોય કઈ દે દે જ કરું. બાપતે મારે તમને જોર આવતું હશે એટલે દેતા હશી કે આ ડોહામું તો જો આપણું ના હાઈન કર્યા બધા લોકો વાતો ચેવી કરે હે કે પેલા સનભાસ ભગત રે ને એનો છોકરો રે ને એ દારૂડિયો પાછો લે આમ તું દારૂ પીવી. કોઈ દારો અડાડતો નહીં. અપાર મારી વાત છોકરા. આ ગેલોભાઈ એવું કહેતા હતા કે પેલા સનભાનો છોકરો દારૂ પીવો હોય તો બોલ આમ તું દારૂ પીવી લે. તો કેમ પીધો છે દારૂ? હા, ખોટું ખોટું નામ નહીં દે. મારા પૂંડો કોઈ નહીં. અહીંયા તું એક્ટિંગ જ એવી કરે હે Acting, અને acting, acting દે. બોલતો જતો તો મને એવું લાગ્યું કે પીજો છે એ તો છોકરો હું ઊંઘમાં હતો ને એટલે. એટલે ઢોલો ખાતું તું યાર મારી વાત સાંભળો. હમ. તમારી સમજણ ભૂલ થઈ છે, જોવામાં કોઈ ભૂલ થઈ છે. છોકરું તો એવું નહીં પણ ચેદા કે કેવું આ રાતનું ઉજાગરું બુજાગરું હોય ને એટલે હા, ડોલો બોલો ખાતો હોય એટલે એટલે તમારા મનમાં એવું બન્યું હોય હા. તો છોકરો દારૂ પીતો હોય છે. તો મને એવું જ લાગ્યું યાર ઢોલો ખાતું જેનો આ બાપ પણ તમે તો કહી દીધું પણ મારી આબરૂ તો જાય કે ના જાય ગામમાં કોક ચર્ચા જોણા તો. તમને એટલી ખબર નહીં પણ હું એટલો ગોડો નહીં. તે માટે હો ભગત છે તો હું ઠંડ બનું. એટલે ભાઈ તમે પેલી ના, ના. પાલતી કરી હતી ને એટલે મને એવું લાગ્યું કે પાલતી ફૂલ લીધું હોય તો હા તો હું જાઉં છું. અને લઈએ ખરા અને જો છોકરા એ હોત કહી દો મારા પપ્પાને, જ્યોતા દે ના કે જો ઈ ઠેર લઈને ચોર દે. આર્ય વાત પતાવી દો. કોઈ મારા તો કાંઈ મારવાનું લોખંડનું નહીં ચાલી મને ગમતું બેટા પણ એ કોમ થોડું આગળ કરતા રહો ઘરનું તો આપણું ગુજરાન ચાલે જાય ને કોકની વાર્તા તમારા પાહણ આવે મને મારી કોક વાત કહી જાય. તું છોકરા ઉપર એટલે મારું શું કેવું હોય કમાવાની ઉંમર થઈ બરોબર. અમારે તો લાકડા ભેગા જ થવાના હે કાલના દાડા ચીરી બરોબર. આમ બધું સંભાળવાનું તારે હ કોકો તો એમ કે ઓ બાપા તમે હુઈ રહો ને હું જાઉં પોણી વાળવા એવું તો મુશ્કેલ અત્યારે જાઓ પોણી વાળવા, અત્યારે જાઓ. આગળ તો મારે તારે જવું હોય તો જા કોની નહીં જવું પણ આવી કોકની વાર્તા હોભળ અને એ વાતમાં આય તો તારું કોક લાવે સારું. લાલભા આમાં હું પોણીએ વાળે ને લુગડે ધોયે, વાહને ધોયે ને ઘરમાં પોતીએ કરે, બીજું કઈ જોવા ગયો મિત્રતાઈ બધી છોડી દ્યો તો બધું બનશે. ડાયો બની જા ડાયો બની જા ડાયા ડોબા જેવો થઈ જા. ડાયો જ છું પણ બધે દુનિયા વાળો ગોડો કઈ મને. અરે પણ પહેલી મિત્રતાઈ છોડી દ્યો. હોઈ જા ઊંઘ હોય તો હા તો હુઈ જાઉં તાને તારે. હોઈ જા મેં હેઠી આવ લેડો. અને મિત્રો આ મારી કોમેન્ટ તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને રૂપારો અમોનો સાથ આપજો. તમારા સાથ સહકારથી
અમારે આગળ વધવાનું છે અને તમે વધારશો તો જ અમે વધવાના છીએ. એટલે જય માતાજી, જય ગુરુદેવ. માની સોગન સંતભા બોલ્યા, એક નંબર બોલ્યા, પણ ભૂલથી લોચારું છે આપણે સુધારી દઈએ. હા. તો માની સોગન મિત્રો, ઠંડી તો પડે, બધાને ઠંડી વાય, પણ જો એક પ્રશ્ન એવો બને તો ઠંડી વાગતી હોય તો આપણે કોમ કરીએ ને તો ઠંડી આપોઆપ ઉડી જાય. હવાના પોરમાં ફ્રેશ થઈ નહીં બહીને આપણે કોમન નોકરી જતા હોય, ખેતરમાં આવીએ તો હું મૂડ ના ઠંડી મંડી બધું નાહી જાય. પણ જે રખડેલ હોય એને બધું થાય, ખેતરનું કોમ ના કરવું ને એટલે ઠંડીએ વાય, તાવે આવે અને પગે ભાગે. એટલે માની શકો ને તમારા આવો છોકરો હોય તો અત્યારથી થોડો વરંગ વાળજો, તો જેથી પાછળથી તમારે કોઈ મુસીબત ના આવે. તો આ વિડીયો તમને ગમ્યું હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને માની સોગન કોમેન્ટ તો કરજો જ. અને ઊંઘાનો સંગ કરતા નહીં, એને તમે ઊંઘા થઈ જાઓ પા. ઊંઘારનો સંગ ના કરતા. હવે તો જય જોગણીમાં, જય સચિન. જય સદીમાં.